જીક જીક વાત મેં તમ તારે નાખવા મેં ઓય બાપા એ મને માર તારે ઓય બાપા વયો જો જોયું કેશુભાઈ જોયું તમે બાપુ દાદાના રવેડે સડીને મારી અણી કાઢવા આવ્યો છો પેલા ભાંગી નાખું ટાંટિયા ભાંગી નાખું આ તો ધોકો એના કડ ઉપર વાગ્યો હજી તો હું એના ટાંટિયા ભાંગી નાખીશ ભાંગી નાખ્યા તે ટાટિયા ભાંગી નાખ્યા કડ ભાંગી મેં હજી ટાંટિયા ભાંગવાના બાકી છે એટલે એનું તે ભાંગ્યું કે ન ભાંગ્યું મારા ટાટિયા ભાંગી નાખ્યા ઈ કાળ ભાંગી નાખ્યા ઓલા એ ડફલે નીકળી ગયો ત્યારે બાપા પણ આ લાંબા હેલ ટાંટિયા કરીને કેશું ભાઈ તું હું લેવા હુવે માન એક ઝપટે સડ્યો કુંકો દાસ કાઢી નાખું ઓડે ટાંટિયા ભાંગ સડાઈ દો એના તો અહીંયા લાંબા હેલ કરીને ક્યાં હોવાની જરૂર હતી તારે કેશું ભાઈ તો પણ તારે અહીંયા નીકળવાની હું જરૂર હતી એમ કહું ઓય બાપા ક્યાંય ફખેથી ક્યાંય દાજ નથી કાઢવા દેતા તમારી જખા હવે ઓલાને મારે માન દાજ કાઢવાનો મેળ આવ્યો કે અહીંયા લાંબા હેલ ટાંટિયા ટેબલ ઉપર રાખીને હુતા કોક છતાં ટાંટિયા ખાટલા પર લાંબા રાખીને હુવે છે એટલે ચાક તમે ઢાંકણીમાં દવા લઈને મરો ને ચાક ક્યાંય દાજુ નથી કાઢવા દેતા લાંબા ટાંટિયા કરો છો ગમે ત્યાં એટલે ધોકો તે હું મારા ટાટિયો પર અડી ગયો પેલી પાછો મળે તેમ પાપે બોલવા મળ્યો કેવો માણસ હતો ઓય બાપા સાનો રે તું કેશું ભાઈ અને દવાખાને હોય જા ફટાફટ કોઈને કહેતો નહીં કે મારા ટાંટિયા ભાંગી જાય એમ હું તો એમ કહું તમારો ડેમોક્રમ બાટલી લઈને પીને હુઈ જવાય એમ લાંબા ટાંટિયા આઈને પકડીને માર મેળ આવ્યો થો તા ટાંટિયું સોરી ખાય નહીં ટાંટિયા તમારે અને હવે મારા દાસ કાઢવાનું છે એટલે કે કોઈની મારા પાસે મારા દાસ કોઈની માથે કાઢવી હવે ઓય બાપા બાપુ દાદા ના મારા મોઢે નહીં લેવાનું હું જાઉં છું વાલમભાઈ ની ઘરે એની ઉપર આ જો હમણાં બધી દાસ કાઢી નાખું મારા દાસ તો કાઢવી કે નહીં કુકની પર આયા તો કાઢી ક્યાં મારા ટાટિયા ઉપર કાંઈ વાંધો નહીં ડોક્ટર પાસે ઓય બાપા કેવો મસ્તીથી હું આ રીલ જોતો તો એવો ધોકો માર્યો હોય ઝાટકી હોય બાપા રીલ આમ આવે છે હે કાંઈ વાંધો નહીં આપણે આમ ટાટિયા લાંબા કરી નાખ પણ એ ફોન તો લાવેલા હા ઓય બાપા લીધા દીધા કરી નાખાતા બોલો કેવી મસ્તીનો મને કોમેડી જોતો તો હાટી ગયો બાપા ઓલો આનો 1.5 ફૂટ ક્યાંય ગયું ઈ છે ઈ આમ ભાઈ ગયું હોય બાપ ઓ મારે ભાઈ તો નથી મારે આમ ભાઈ મને મારે એમાં કંઈક તો કરવું જ હે હા ભગવાન જોઈ લો તમે માસ્તીની રમત લાવ્યો છું ભૂંગળીની ફૂક મારવાની આ રમત તમે રમેલા કોઈ દી હમણાં જોજો ભૂલી રમું આ હું તમને શું કહું શું કહેશ એક વાત કહું કેદુનું મને એમ થાય છે કે હું તમને એક વાત કહું હા તો કહી દે એ મારામાં છે ને મારે થોડોક સુધારો કરવા જેવો છે હે મારામાં બધી જે ભૂલું છે ને હા એ તમે બધી મને કયો અને પછી હું બધો સુધારો કરીશ ના રે ના તારામાં એક કે ભૂલ જ નથી સાચું તું સવારમાં રોજ વહેલી જાગી જાશો ઘરના કામ ટેમે કરે છો બોલાવે બહુ હારી મીઠું મીઠું બોલે અને પછી દેખાવડી છો કોણે કીધું તારામાં એક કે ભૂલ છે એમ ભૂલ છે જ નહીં તારામાં પૂરી હા લ્યો મારે તમારા મોઢે આજ તે સાંભળવું તું એમ ને અલા તો એનો મતલબ તો એમ થયો ને કે હું બહુ હારી છું તું બહુ હારી છો તને આજ વિચાર આવ્યો ને હં કે માણસે પોતાની ભૂલ સુધારવી પડે એમ એક દી મને વિચાર આવ્યો હતો કે મારે મારામાં ભૂલ છે ને સુધારવી છે પણ મારી બેટી એક ભૂલ મારામાં એવી છે ને એ સુધરતી જ નથી પણ એવી તો કઈ ભૂલ છે જે તમારથી સુધરતી નથી હું તારા મોઢે ખોટું બહુ બોલું જો ચાલુ કરી દીધું કાંઈ નહીં ચાલુ કર્યું હા ચાલુ કરવાની છે રમત હું રમત ચાલુ કરવાની છે એનો મતલબ તો એમ થયો ને કે હમણાં તમે જે બધું કીધું એ બધું ખોટું હતું એવું હોય ન રાખવાનું હોય આમ હામી બેસી જા હું તને ભૂંગળીની રમત શીખવાડું જો આ ભૂંગળી છે ને મોઢામાં નાખ હું લેવા તારે ફૂંક મારવાની નથી અને હું અહીંથી ફૂંક મારીશ આપણે જોવું છે કોનામાં કેટલી હવા છે હવે જાઓ આવી તે કઈ રમત હશે લે આમાં બહુ ફૂંક મારી તો મોઢામાં છેડા હોત નીકળી જાય તારા હે વાલમભાઈ આવી બધી રમતો બાયું હારે નો રમવાની હોય ભાઈડા હારે રમવાનું હોય ભાઈડા હારે
આ ફૂકણી દા છે કે નહીં એમાં તરત ખબર પડી જાય કોનામાં કેટલી હવા છે એમ. હરખો બેજા હરખો બે જાવ. હા હા મારે ભૂરી હારે મસ્તીની રમત રમવાની છે. હા. તું હું બસમાં આવ્યો એટલે હું ભાળી ગયો કે આ બૈર આયરે નો રમવાનું હોય કહું છું ભાઈ ડાયરે રમાય એમ કહું. અલા ભાઈડો કરી મને હા. તારે છે બાયડી હોય ને ભાઈડો કહેવાય. વાંઢા રે એમ કહેવાય. મરદ કહેવાય એને. બરત છો તું? હું મરદ છો અને આ ફૂકણી દા હું પેલા બહુ રમેલો ભલ ભલાને તમને કોઈ ઝઝોળી આંખમાં કાઢ નાખો. તમને તો હું ફૂક મારું ને તો હું તો એમ કહું કે તમારો વાળ હોય તો ખીચા જેમ ઊભા થઈ જાય. તને આને કઈ રમત કહેવાય? ફૂકણી દા. મારા બેટાને ખબર છે ને ફૂકણી દા કહેવાય. એ હા તો મારે રમવું તારે હાલો એમ? 10 રૂપિયા શરત. હા એમ નહીં પણ એકવાર હું રમી લઉં. હા એ અમારે બેન મસ્તીથી રમવાનું છે. ઘર ભેગો થાને. હાલો એ એકવાર પણ એના બૈરાને નો રમવાનું હોય આવું. બૈરા પણ એવી તાકાત જ ન હોય એ અંદર મરદ માણસો પાસે હોય. બહુ કરી એને મારા એને રમવાનો શોખ છે હો. હા એ પેલા મારી હારી જો હારી ઈ ગયા ગેમ પેલા મારી આ રમવાની હતી હો મનસુ. હા તો લાવો 10 રૂપિયા હાલો હારી ગયા એમ કહી દો. ઊભો રહે ને રમીના ખોલતા રહે. હા. આને બિચારાને હોશ છે. પછી મારી આ રહ્યો. પછી તારી હારે હા તો વાલમભાઈ છે ને હા. પેલા વાલમભાઈ તું ટ્રાય માર તારામાં જેટલી તેવડ હોય ને એટલે બહુ થી ફૂક મારી દે. હા. પછી હું ફૂક મારી કેતો નહીં કે મનતું જીતી ગયો એમ. અરે હામાં એની બેન મોઢામાં રાખવાની છે. હે? અને તારે તેવડું હોય તું ફૂક માર અને મારે તેવડું હોય હું ફૂક મારું. હે? આ પકડ હરખું પકડ નાલસું પકડ. હા, આય હું કહું. એ સાંભળ હવે હું ઓલા મેચમાં અમ્પાયર નથી એમ હું અમ્પાયર હો. આ તું અમ્પાયર તું ધ્યાન રાખજે. અમ્પાયર? હા કોના નાકમાં છેડા નીકળે છે ધ્યાન રાખજે. એ હા હા પકડ. પકડું હા બા હું રાખજે મોઢામાં રાખ. ઉભા રહો મને પેલા ફોલું કરવા દે. ફૂક બદલે. ફૂક લ્યો. હા હું જો હું થયું તને. એ વાલમભાઈ આવું તારા મોઢામાંથી લોટ ઉડી ગયો. મારા મોઢામાં લોટ ક્યાંથી હોય તો અમે ફૂક એવી પાડી. એમ ન હોય તમે છેતરી ગયા મને. ક્યાં છેતરી ગયા? એ મનસુ હારું થયું હું નો રમી. બરાબર છે. એ તું બાજરાનો રોટલો ખાઈ ગયો હતો ને લોટ બહાર નીકળી ગયો લોટ. એમને લાવું 10 રૂપિયા તમે હારી ગયા. અરે એક તો હારી ગયો પાછો દવા માંગે છો. દવા લાય. તો હું છે ને દા આપું મારું મોઢું બગાડ્યું. તું કાસો લોટ ખાશો કે રોટલો ખાશો? હમણાં હું કહી દઉં બાપુ દાદા ને બધાને પણ દવા દેતો જ આમ કહું. દા એન પણ લઈ લેજો. હારો હારો જોયું કેવું છે. ઓય 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 ઓય. એમ નહીં ઓલા મેં એને કીધું કે રહેવા દે મને રમવા દે એમ. હા પણ આમ તો હારું થયું નો રમી કારણ કે તમે મારું મોઢું બગાડવાના વિચારમાં હતા ને મને ખબર પડી ગઈ હો. તારું મોઢું બગાડવાનું હતું પણ ઓલાને 4 રોટીનો સરળ હતો ને તેનો પૂરો કરી દીધો મેં. ઈ ભલે પૂરો કરી દીધો પણ હંમેશા છે ને ખોટું જે કરે ને એનું ખોટું કોઈ દી હાલતું જ નથી. સાચા હોય ને ઈ જ જીતે. જોઈ લીધું તમારે ખોટું કરવું તું પણ ખોટું થયું નહીં. આ હાલી ગયું મારું તોય તું છટકી ગઈ બાકી મનસુખનો ગોવો ઉપાડી લીધો. હા બેઠા ભૂરાભાઈ જો ને હું આવ્યા બે લાભા બે હવા આવ્યા તમારી આગળ. બે આવન નથી. હાલો હો હો ઘરે વયા જાવ. પણ એમ નહીં ક્યારેક કેમ મળે ને તમારી આગળ બે હવા આવી એમાં તમને વાંધો. વાંધો તો હોય ને તમારે જેવા મગજ વગર ને હું બેહવા માંગતો જ નથી. તમારે એને બેહી બેહીને તો મારી બુદ્ધિ તે હાવ મગજ વગરની થઈ જાય પછી વયા જાવ હો હો ઘરે. હા બાપા ઓય બાપા. ઓય તું હું આવ્યો એલા પણ એક વાર માર ખાઈને આવ્યો એટલે હું અહીંયા બે હવા આવ્યો ભૂરાભાઈ તમારી પાસે. હા એટલે હું કહું છું હું તમારી જેવા મગજ વગર ને નથી બેહવા માંગતો. જા તું તાર ઘરે વયો જા. એલા મગજ તો છે પણ ઓલા મનસુખના મગજ નો તો ઈ અટકી ગયો મને. કાપતો ની કેશું ભાઈ તો મારી અય, તું લેવા આવ્યો એલા અત્યારમાં વાલમભાઈ મને છેતરી ગયા. હું છેતરી ગયા? અલા એમને ફોકણી દા રમતા હતી મારા મોઢા ઉપર તમને કોઈ પાવડર આવવા દીધો અને મને કે તારા મોઢામાંથી નીકળ્યું 10 રૂપિયા નો દીધા ને કાંઈ નો કર્યું. એટલે હું કહું છું તમારી જેવા મગજ વગર ના કરતા હું આઘો રહેવા માંગુ છું. મારી બુદ્ધિ બગડી જાય છે પછી. હાલો હો ઘરે વયા જાવ. એ ભૂરાભાઈ મગજ નથી મગજ નથી એમ ન કરતા. મગજ છે હા કો છે એમ. હા એટલે આ તમે મારી હારે નો હાલો. તમે છે ને ભૂરાભાઈ કરે એમ તો ન કરી શકો પણ ભૂરાભાઈ ની કોપી નો મારી શકો. એ ભૂરાભાઈ એ તમારી ભૂલ થાય હો. હું કોપી માર દઉં. લે આને કઈ ઉભરો માતો નથી એમ તો નાખો 100 રૂપિયાના શરત હાલો. હું હાલો, કરું એમ તો આપ્યા, ન કરી શકો પણ મારી કોપી નો મારી શકો. મારી દઉં. એટલે 100 રૂપિયા મૂક 100 રૂપિયા હાલ. હાલે તાર જોવું છે જોવાનું નહીં. તાર નાખવા માંડો ને 100 રૂપિયા. 100 રૂપિયા. વાલમભાઈ ઘોડે છેતરી નો જાતા હો. હા બસ મગજ નો હોય ક્ષેત્ર જ જાય મૂકો હાલે.
જો આ 1 બિસ્કિટ, આ 2 બિસ્કિટ, આ 3 બિસ્કિટ, આ 4 બિસ્કિટ અને આ 5. આલે હવે જો આ રહ્યા 5 બિસ્કિટ અને હવે થાય છે રમત ચાલુ. હું કરું એમ તમે કરી બતાવો અને મારી કોપી મારી બતાવો તો હો ના 200 દઈશ. નકર તમે બધે સારે સાર મગજ વગરના હારી ગયા. મારી દેવી કોપી મારી દેવું ને બાપુ દાદા. હા એમાં ઘટવાનો નહીં ભૂરાભાઈ. આ તો થાય છે રમત ચાલુ. હા કરો છો? એ હારી ગયા, આવડા બે હારી ગયા. મેં ક્યાં બિસ્કિટ હાથમાં લીધું, આવડા બે તો બિસ્કિટ હાથમાં લઈ લીધું. ભારે ઉતાવળો પોરો ખાતો ઘડી. એ બોલા તમે બિસ્કિટ હાથમાં ન પકડ્યું પેલા. પણ તે લીધું હોય મેં લીધું ને બિસ્કિટ હાથમાં. હમણાં કહે ને તમે હારી ગયા હારવાર. એ મૂકી દો બે બિસ્કિટ અહીંયા. મૂકી દો, અહીં મૂકી દો. હાલો ભાગી જાવ અહીંથી. એટલે તો કહું છું મગજ વગર ના રે મારે નથી બેહવું એમ. તારે લીધે છે ને મારા હોવા ગયા. ટુકડો હા દાદા મારા હોના ક્યાં વાત કરો પાછા. હવે જાવ ને મારો વારો આવેલા. હાલે હા હાલે આપણી રમત ચાલુ છે હો. તો સાલું ગુલાભાઈ હવે તમે કેશવના ખાયા ચડી ગયા. કોપી લાગી જાય કે લાગી જાય. હા તો જોઈજો હમણાં. મૂકો અહીંયા બે બિસ્કિટ. પૂરા બોલતો તો હો તો હું આખું બિસ્કુટ કાઢવાનું હું તો સાજી ગયો. તું તો ખાઈ ગયો ને. હા અને તું હું કાઈ ગયો યાર. હારી ગયા બે મગજ વગરને હારી ગયા. તો તું ઉતાવળો થઈને તું સાજી ગયો. તું હવે હડકાયા કૂતરા જેમ કેશું ભાઈ ગળસ તો પછી મારે શું કરવું. હાલો હાલો ઉપડો. પણ મારી ભાઈ પાછા હો આ તાલ આપણા તાને શું કરવા આવે. કોઈને અહીંથી એ માર તારી મહેનત ખાધા. વયા જાઓ. મારા બેટા ભૂરાભાઈ ની કોચ્યું મારવા આવ્યા લે. એટલે આમ તો થોડો કહેતો હોઉં કે ભૂરાભાઈ કરે એવું તો ન થાય પણ ભૂરાભાઈ ની કોપી ન લાગે.